અલે ગમાજી, હા બોલો બાવાજી. કોઈ જોણવા મળ્યું તમને? ના. અલ્યા અરવલ્લીની જે ગિરિમાળાઓ ખરી ને, આપણા અરવલ્લીથી તે છેક રાજસ્થાન સુધી નહીં. હા. ખબર હે કોઈ તમને? આ તે શું થયું? અલ્યા 100 મીટરથી નેચરના જે ડુંગરા ખરા ને, એ બધું માઇનિંગ થઈ જવાનું છે. હે? એટલે કે રણ બની જાય, રણ બધું પૂરું થઈ જાય? બધું પૂરું થઈ જાય. સુપ્રીમ કોર્ટે આદેશ આલી દીધો યાર. અરે આ તો ખોટું કહેવાય બાવાજી. બહુ શાપ ખોટું કહેવાય આ તો. કોઈ કરવું પર હેવાનું. વાત સાચી છે. એમાં તો કેટલું નુકસાન આવે તમને ખબર પડે હે કોઈ? નુકસાન તો આહેસ કર. તારે જો પેલું તો પર્યાવરણ જતું રહે આમ. હા બરોબર બરાબર છે. પછી ડુંગરા બધા ખોતરાઈ જવાના. હા. અમાર ડુંગરા શું હોય કયો? ગોમડો હોય ને, ગોમડો એ નાના અડીને ડુંગરા હોય છે. હા અડીને ડુંગરા હોય. હા. એટલે ડુંગરા ખોતરાઈ જઈ પછી ઢોળ હલીને છો જઈ બધા. સાચી વાત છે. કયો ભીરણ થઈ જાય પછી તો. ડુંગરા હોય ને તેમાં બધા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ નતો હોય. સાચી વાત છે. તો આ એક તમે સમજો ને તો એનું ઘર ઉડાડી મેળવાની વાત આવી. બરોબર. અને બીજા નંબરમાં કે જે ગોમડો નજીક હોય, આમ વાવાઝોડું આવે, વધારે પવન ફૂંકાયા બસ સમજી લો તમે. હા. બરોબર છે. બરાબર. ડુંગરો હોય ને, ડુંગરો તેના લીધે થોડોક રોકાય, પણ આમ રોકા હે આમ નહીં રોકાય. આમ સીધું ડાયરેક્ટ ગોમમાં ફૂક લેકર જતો રહે. ગોમાં પત્ર હોય તો ઉડી જાય. હા આપણે એક વખત ઉડ્યો તો યાદ છે તમને? સાચી વાત છે. હા ને. બીજા નંબરમાં બીજું શું થાય ખબર છે તમને? હા. જુઓ વધારે વરસાદ પડે, બરોબર, શેવું હોય ખબર છે તમને? બીજી એક મસ્ત વાત કરું હું. વધારે અત્યાચાર થાય ને તો ભગવાનનો જન્મ લેવો પડે છે. હા એ વાત તો સાચી જ ભાઈ. બરોબર. લોકો એટલા બધા અત્યાચાર કર્યા તે છેલ્લે કોરોના વાયરસ આવ્યો કે ના આવ્યો? હા. કોઈ ઘેર નતા આવતા. તમે ફોન કરો ને કોક ને, એટલે આ હેલો, હા ભાઈ, ભૂલી ગયા હતા ભાઈ બંધોને. કોઈના કને 1 મિનિટ કે 1 સેકન્ડનો ટાઈમ નતો અને બધાને ઘેર લઈ દીધા ભગવાને. અમારા ડુંગરા ઉડાવવાની વાત આવી છે. એટલે વધારે વરસાદ આવે તો શું થાય ખબર છે? પાણી બધું જત રહે, ગોમમાં બેસી જાય. બધા જે ખેતરો હોય તો ખેતરોમાં પાણી બેસી જાય. એટલે તો મોટા પાયે નુકસાન થાય. તો લેડો આપણે પેલા પફુલભાઈ વાત કરીએ. હે? પફુલભાઈ વાત કરીએ. હા તે હેડો. અને પેલા બંકાજી વાત કરીએ. બંકાજી? અરે પફુલભાઈ ના ભાઈબંધ બંકોજી. આ સ્કોર્પિયો વાળા? હા તે હેડો વાત કરીએ. લેડો આ વાત કરી એની સાથે. અલ્યા પફાજી. અરે બોલો બાવાજી. એ બંકાજી. હા બોલો બાવાજી. એ વિકાજી. બોલો બાવાજી. અલ્યા તમને બધાને કોઈ ખબર પડે હા? એની અરવલ્લીની ગિરિમાળાઓ ખરી ને, એમાંથી 100 મીટર થી નેચરના જે ડુંગરા હોય ને, એ બધાનું રણ બની જવાનું હોય. રણ એવું હ? તાને અરે તું નથી જોન તો આ ડુંગરા બધા કાપી નાખવાની વાત હેડે ને. મન તો નહીં ગમ. અરે સુપ્રીમ કોર્ટ નો આદેશ છે, ડુંગરા બધા કાઢી નાખવાની વાત હોય. બધા કાઢી નાખવાના હે. અને માર તો પૈસા લેવાના હી. હે ના? ડુંગરાના. પૈસા પણ ઓની શિયોબા પૈસા લે તમારે? ઓને નો ડુંગરો. હા માં જમી હોય નહીં. શી જમીન તમારી? આ ડોગરી રી ને. આ પથ્થરવાળી? હા પૈસા તો ડુંગરા ના આવવાના, હું ડોગરીરા નહીં આવવાના. હા પણ જમીન નો પૈસો મળવાનો નહીં. મળ હે તો ઇમની છોથી મળ હે. હે ઈ મળે માં કેટલી વેચી બાવાજી. તોણ ખબર આ મોણે તો હું કે જમીન વેચવાની પૈસા જ દેખવાના. કોક વેચાયું તો પૈસા આવો, કોક વેચાય તો પૈસા આવો. જોવા મથો ને પર્યાવરણને ઘણું બધું નુકસાન થાય. સમજ્યા તમે? ઓના માટે આપણે કોક કરવું પડે. લોકોને જાગૃત કરવા પડે. ન કોમ નોમ તો સમજી લગતા મેં આજ 100 મીટર નો ડુંગરો લીધો. કાલે કે હે આખો ડુંગરો ઉડાડી મેલો. 100 કે ઝાડ ના રહવું જોઈએ તો થહે હું આપણા દેશનું બધું પાયમાલ. તાને હે કશું ના રાય. જનતા કરે હું આ ડુંગરામાં કેટલો બધો ફાયદો હોય કયો? ઘણો. આ તમારે ખેતર નથી ડુંગરા કનસ છે ને, અમે ડુંગરો કાપે 100 માણસ પડે મોય પે હું પકવ્યું હું ખાય. મારા દાદા રોજ સવારે ઉઠી ગાયો બે લઈને જતા હતા ડુંગરામાં. શમ કે તો ખાવા મળે. સમજ્યા કે ના સમજ્યા? ત્યારે બે હોમ પાડા જેવી થોય અને 80,000 ને 90,000 એમ બે હોવે સાથે દૂધ એવું આલુ 12-15 લીટર. અને એમ કરીને આ બધા ગુજરાન ચલાવ્યું અને મન મોટા કર્યા. અને આજે ડુંગરા ઉડાડી મેળવાના. કોક કરીએ, કોક કરવું પડે. ના ચાલે. આપણે આખી મીટિંગ બોલાવો. ઓકે જો વિકાજી તમે શેમ બોલતા નથી? પૈસો કાજી મરે એમ કર. આ તો એમ કે ભાઈ ડુંગરો કાપવાનો કદાચ આવતો હોય ને મારાથી જમી તો આ તો બેસી મારે કાપી નાખો એમ કે. અને એકાવ નેકરે પછી બધા કે કોણ હોતો નથી તમને હું હતું. હું તો માં જમી આમ લેવાનો. જમીન શિયો બાલે હે? આ તો ડુંગરાની વાત હ. ઓમ કરે મોઢું રહ્યું. ઓઢો તો હું હું. એ બંકાજી. હા બોલો બાવાજી. પફાજી. બોલો બાવાજી. અને ભાઈ વિકાજી. હું બાવાજી.
જુઓ વાત આમ આટલા છે એટલે આપણે શું કહું પડે આખા ગોમનું બોલાવવું પડે બરોબર રાતે ગોમ તો ફટાફટ આવી જશે પણ તમે વાત શું કર્યો બોલો પપ્પાજી વાત એ કરી કે આપણે હાઈકોર્ટનું આવ્યું ને ચુકાદો સુપ્રીમ કોર્ટનો જ આવ્યો સુપ્રીમ ને કોર્ટનો છે. એ આવ્યો કે ચુકાદો એવું આવ્યું છે કે આ ડુંગરા બધા હટાઈ દેવાના ને આ 100 મીટરથી નેચા હોય ને એ બધા કાપી જ નાખવાના છે અને 100 મીટરથી નેચા ડુંગરા ચો આપણા ગોમડાના આજુબાજુ ગોમડાના જે આપણા ગોમડાનું રક્ષણ હોય ખરેખર એ ના હોય તો ખબર વાવાઝોડું આવશે તું બધું ઉડાડી મેલા ગોમમાં બધું જુઓ પપ્પાજી નુકસાન તો ઘણું બધું છે ગોમવાળા ભેગા થઈ જશે તમે ગોમવાળા વાતે કર્યો પણ ઓનું સોલ્યુશન હું કોક સોલ્યુશન તો લાવવું પડે કે આપણે કમ ચુકાદો ચોથી આવ્યો આ તો જુઓ, સુપ્રીમ કોર્ટમાંથી આવ્યો તો આપણે તો મોકલવું પડે આવેદન પત્ર બધા હવે ભેગા થઈને બધા ભેગા થઈને આપણે કલેક્ટર કણ જવું પડે બંકાજી કલેક્ટરને આવેદન પત્ર આપવું પડે બરોબર પછી કલેક્ટર આગળ આવેદન પત્ર મોકલે આપણે પાછું આગળ મુખ્યમંત્રીને આલવું પડે પ્રધાનમંત્રીને આલવું પડે એમ ચેક ઊંધી જાય ને ત્યારે ઓનો ચુકાદો બધો પાછો ઠેલવાઈ જાય હું આવે ચુકાદો પાછો ઠેલવાય આપણો ચુકાદો આવે અને આ પાછો ઠેલવાય પપ્પાજી બોલો હું દીપાવાજી આવેદન પત્ર આલ દેખ્યું બધું થઈ જાય બરોબર પણ હું કહેતો હતો તમારે પણ આ માટે છે ને આપણે પેલા તો લોકોને જાગૃત કરવા પડે જુઓ હું તમને એક શોર્ટકટમાં વાત કરું ને તો પબ્લિક એટલે જનતા ધારે ને તો એક સભ્યને સરપંચ બનાવી શકે પણ એક વાત કેવું તમને સરપંચ તો સરપંચ સભ્ય તો બધી વાત કરી ને આ તમારી વાત કાપી ખોટું ના લગાડ તમને સાચું જો, કેવું આમ તો આ બધી વાત કરો એમ ને તમારું કોઈ મોને ખરું આપણું મોન નહીં પણ તમે વાત કરો 4 માણસો બધા ને આ તો એક નંબરનું દારૂડિયું છે પીપીને તો ઓટા ખાતો હા ગોમમાં વર્ત તો બે હોય કરા પર ઉલાઈને જેલ લાવતી હતી એ તો 10 હતી તમારે આ વાત ગોમ ને કે ગોગરા ઉતરે વાત સાચી તમારે કીધે મેન નહીં આવે વિકાજી તમે બંકાજીને કેવું પડે વિકાજી એ તમે બોલીનું બતરાડ્યું બધું ગોમ ઘેર ફિરાઈ જાય આપણી બાવાજી કયો કે? તે રોવા નહીં જુઓ પપ્પાજી બંકાજી અને વિકાજી બોલો બાવાજી હું તો બધાને એક જ વાત કેવું છું આપણે છે ને જનતાને જાગૃત કરવી પડે જનતા કરે એ કોઈ નહીં કરે જનતા દાર હે તો એક નામાં નાના ગરીબડાને અમીર બનાવી શકે કરોડપતિ બનાવી શકે વાત સાચી છે જનતા તમારી. દાર હે તો કરોડપતિ હે તો એને ગરીબ બનાવી દે જનતા આપરે જ ને તો આપણે કરવું પડે ને પણ આપણે કોઈ શાર જણોથી થશે નહીં નહીં. એટલે આ બધા જે વિડીયો જોઈ રહ્યા છે ને એમાં મેં તમને બધાને કહીએ છીએ કે ભાઈ અરવલ્લીની પર્વતમાળાઓ બધી જે 100 મીટરથી નીચેના ડુંગરા બધા કાપી નાખવાના છે માઇનિંગ કરી નાખવાનું છે તો બચાવો ભાઈ પર્યાવરણ બચાવો કારણ કે ડુંગરા કોઈ એમની ઊભા થતા નહીં એક વખતના માટે જતું રહ્યું ને એ જતું જ રહ્યું સમજ્યા એટલે આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો